ઓય ઓય બહાર આવો જલ્દી. આકાશ જુઓ, આ તમને બંનેને છેલ્લી વોર્નિંગ આપી રહ્યો છું. શક્ય હોય ને તો આ 2 દિવસમાં ઘર છોડીને નીકળી જાઓ અહીંયાથી. આ તો શું વાત કરે છે? અમને ઘર છોડીને જવાની વાત કરે છે? હા, તમને લોકોને ઘર છોડીને જવા માટે જ કહી રહ્યો છું. અત્યાર સુધી મારા પપ્પાની રાહ જોઈને બેઠો હતો કે મારા પપ્પા આવે પછી તમને લોકોને ઘરની બહાર કાઢું. પણ હવે નહીં, હવે મારે મારા પપ્પાની રાહ નથી જોવી. તમે લોકો આજે જ અને શક્ય હોય તો અત્યારે જ આ ઘર છોડીને નીકળી જજો અહીંયાથી. બેટા, અત્યારે અમારી પાસે રહેવાનું ઘર નથી. બીજું ઘર ભાડે રહેવા માટે લઈ લઈએ ને, ત્યાં સુધી થોભી જા, પછી અમે જતા રહીશું. તમને લોકોને ઘર મળે કે ના મળે મારે નથી જોવાનું. જુઓ, આ ઘર ના મળે ને તો રસ્તા પર રહેજો, ભીખ માંગજો, અરે ફૂટપાથ પર બેહીને સૂઈ જજો, બરોબર? બાકી છે ને કાલ સવારનો સૂરજ, આ કાલ સવારનો સૂરજ ઉગે ને પહેલા તમે બંને મને આ ઘરમાં ના જોઈએ. નીકળી જાજો અહીંયાથી. બસ મમ્મી, હવે છે ને આ રાહુલ સામે કરગરવાનો કોઈ ફાયદો નથી. અને એનું અપમાન સહન કરી કરીને હવે છે ને હું કંટાળી ગયો છું. નથી રહેવું મારે આ ઘરમાં. આપણને ભાડાનું ઘર ના મળે ને તો આપણે ફૂટપાથ ઉપર સૂઈ જશું. હવે છે ને આ ઘર છોડીને આપણે નીકળી જવું છે. કારણ કે હું પણ માણસ છું યાર. રોજ એકની એક વાત અને એકનું એક અપમાન સહન કરીને હું પાકી ગયો છું મમ્મી. સાંભળી લીધું ને આ તમારા દીકરાએ શું કહ્યું? હવે નથી સહન થતું એનાથી, એટલે જતા રહેજો. સારું રાહ, હું અને મારા મમ્મી આ ઘર છોડીને જતા રહીશું. અમને લોકોને પણ કઈ શોખ નથી થતો આ ઘરમાં તારી સાથે રહેવાનો. રાખવાનો પણ નથી હું. વાત તો એવી રીતે કરે છે કે જાણે આ ઘર તારું હોય. તારું ઘર નથી, મારું ઘર છે. અને તમે જઈ નથી રહ્યા. હું તમને ધક્કા મારીને કાઢી રહ્યો છું અહીંયાથી. સમજી ગયો ને? હોશિયારી કરે છે તે. મમ્મી, આપણે કાલ સવાર થતા જ આ ઘર છોડીને નીકળી જઈશું. આજની છેલ્લી રાત આ રાહુલને વેઠી લઈએ. લે બેટા, આ ઘરની અને તેજુરીની ચાવીઓ. લાવો. બેટા, ઘરનું ધ્યાન રાખજે અને ઘર રેડું મૂકીને ક્યાંય જતો નહીં. હા હો, નહીં જાઓ બહાર. આ તમારી ભિખારી જેવી સલાહની મારે કોઈ જ જરૂર નથી. જતા રહો ને અહીંયાથી ચૂપચાપ. મારે શું કરવું શું નહીં મને બધી ખબર પડે છે. ઠીક છે બેટા, તો અમે જઈએ હવે. અરે શું ટાઈમ પાસ કરો છો? એક કામ કરો, મારા પગે પડો, પગે લાગીને પછી નીકળો. આશીર્વાદ આપું તમને. જઈએ મંડાણા છો તે નીકળો ને અહીંયાથી. નહીં અરુણાબેન, તારે ક્યાંય જવાની જરૂર નથી. પપ્પા, અરે નટોરભાઈ, તમે? હા અરુણાબેન, હું તારો ભાઈ નટવર. પણ તું આ ઘર છોડીને ક્યાં જાય છે? અમે ઘર છોડીને જતા નથી ભાઈ. આ તમારો દીકરો અમને ઘરમાંથી બહાર કાઢે છે. મારો દીકરો ઘરમાંથી બહાર કાઢે છે? પણ શું કામ? અરે શું કામ શું પપ્પા? કારણ કે આ ઘર મારું છે, આપણું ઘર છે, એટલા માટે કાઢી રહ્યો છું. નાલાયક! શું બોલે તું? આ ઘર આપણું છે એટલે? તારી ભૂલ થાય છે. આ ઘર આપણું નથી. આ ઘર આ અરુણાબેન નું છે. શું વાત કરો છો પપ્પા? અરે હા, તને ખબર ન હોય ને તો હું તને કહી દઉં.
આ ઘર અરુણાબેનનું છે અને હું તને અહીંયા મૂકી ગયો હતો. અરુણાબેનના આશરે તને હું મૂકી ગયો હતો. અને શું કામ એ તને ખબર છે? તો કાન ખોલીને સાંભળ. મેં ધંધામાં મોટી નુકસાની કરી હતી અને એ નુકસાની ભરવા માટે મેં આપણું પોતાનું ઘર તો વેચી નાખ્યું છે અને તે છતાં એ નુકસાની ભરપાઈ ન થઈ અને લેણિયા તો મારી પાછળ પડી ગયા હતા. એટલે મોઢું સતાડીને હું બીજા ગામ જતો રહ્યો હતો. અરે બીજા શહેરમાં જતો રહ્યો હતો. અરે પપ્પા કેવી વાત કરો છો? શું વાત કરો છો? મને મને આમાં કઈ સમજાઈ નથી રહ્યું. હા બેટા રાહુલ, આ તારા પપ્પાની વાત સાચી છે કે આ ઘર અને આ બધી મિલકત પણ મારી જ છે. મમ્મી હા શું વાત કરો છો? આ ઘર અને આ મિલકત આપણી છે તો પછી આજ સુધી તમે શું કામ ચૂપ રહ્યા? હા રાહુલ આપણી ઉપર એટલા જુલમ કરતો હતો અને આપણને હેરાન કરતો હતો તો વળતો જવાબ કેમ ના આપ્યો? મમ્મી તમે આજ સુધી શું કામ છતી આંખે આંધળા રહ્યા? આકાશ, રાહુલની ફ્રેન્ડ રિંધી છે ને, એણે એના મગજમાં ઠસાવી દીધું હતું કે આ ઘર અને મિલકત એમનું છે અને જો હું એને કહેત ને અત્યારે તો એ માનવાનો નહોતો. એટલે હું નટવરભાઈની રાહ જોઈને બેઠી હતી. અને રાહુલ, તને ખબર છે કે નિધિએ તને અમારા વિરુદ્ધ શા માટે ભડકાવ્યા છે? જે સ્કૂલમાં નિધિ ભણતી હતી ને એ સ્કૂલમાં હું પ્રિન્સિપાલ હતી ત્યારે મેં એને સસ્પેન્ડ કરી હતી. એ વાતનો બદલો લેવા નિધિએ તને અમારા વિરુદ્ધ ભડકાવ્યા છે. બાકી એ તને પ્રેમ નથી કરતી અને તારી સાથે લગ્ન નથી કરવાની અને એની સગાઈ બીજે થઈ ગઈ છે. જ્યાં સુધી તારા હાથમાં તારી મિલકત નહીં આવે ત્યાં સુધી આપણા બંનેના લગ્ન કરવા માટે રાજી નહીં થાય તો પછી તું તારી માલ મિલકત તારા નામે કરાવી લે, અધરવાઇઝ આપણા લગ્ન નહીં થાય. આ તમે શું વાત કરો છો ભાઈ? નિધિની સગાઈ બીજે થઈ ચૂકી છે. નટવરભાઈ, અત્યાર સુધી તમારી શરમે હું કઈ નથી બોલી, પણ હવે આ તમારો નપાવટ છોકરો મારે 1 મિનિટ મારા ઘરમાં ન જોઈએ. અત્યારે ને અત્યારે લઈને જતા રહ્યો એને. ફૂઈ જુઓ, આવું નહીં કરો પ્લીઝ ફૂઈ. નિધિ મારી સાથે પ્રેમનું નાટક કરીને તમારો બદલો લઈ રહી છે એ વાતથી હું અજાણ હતો. મને નહોતો ખ્યાલ ફૂઈ. મને ચડાવતી રહી અને મને એની વાતો સાચી લાગતી રહી. કોઈ તમે તો સગી માં કરતા પણ વિશેષ મારો ઉછેર કર્યો છે. મને તો તમારા સગા દીકરાની એની કરતા પણ વધારે સાચવ્યો છે અને એમ છતાંય મેં તો ઘણી વખત તમારું અપમાન કર્યું છે. આકાશને ન કહેવાના શબ્દો કહ્યા છે. જો તમારા દીકરા સમાન માનીને મને માફ કરી દો ફૂઈ. આકાશ સમજાવને તારા મમ્મીને, માફ કરી દો મને. બસ બેટા, હવે માફી માંગવાનો કોઈ જ નથી. આ પાણી છૂટી ગયા પછી પાળ બાંધો ને એનો કોઈ મતલબ નથી. અરુણાબેન, મારા દીકરા વતી હું તારી માફી માંગુ છું. તું મને માફ કરી દેજે. મારા દીકરાએ જાણે અજાણે કેટલું તમારું અપમાન કર્યું છે એ આજે મને ખબર પડે છે. હવે હું મારા દીકરાને 1 મિનિટ રાખવા નથી માંગતો. ચાલ આપણે નીકળી જઈએ. પપ્પા, બસ બેટા, બહુ થયું. ચાલ.